સુરત શહેરમાં 2019માં ચકચાર મચાવનાર નકલી ચલણી નોટ કાંડના મુખ્ય સૂત્રધાર સચિન પરમારને આખરે લાંબા સમય બાદ દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે। એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતો આરોપી પોલીસથી બચવા માટે છેલ્લા ઘણા વર્ષોથી દેશના વિવિધ રાજ્યોમાં છુપાઈને ફરતો હતો। વર્ષ 2019માં સુરતના સચિન વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાંથી પોલીસે દરોડો પાડીને ₹2000 અને ₹500 દરની નકલી ચલણી નોટોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ દરોડા દરમિયાન અન્ય 2 આરોપીઓ પકડાયા હતા, પરંતુ મુખ્ય આરોપી સચિન પરમાર નાસી છૂટ્યો હતો। પોલીસે સ્થળ પરથી કુલ ₹85.22 લાખ રૂપિયાની બનાવટી નોટો કબજે કરી હતી। પોલીસ તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે નકલી નોટ છાપવાના સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ સચિન પરમાર જ હતો। પકડાઈ જવાની બીકે તેણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સતત પોતાનું ઠેકાણું બદલ્યું હતું। સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસની ધરપકડથી બચવા માટે તે એટલો ગભરાયેલો હતો કે પિતાના અવસાન સમયે તેમની અંતિમ વિધિમાં પણ હાજર રહ્યો ન હતો। એન્જિનિયરની ડિગ્રી ધરાવતા સચિન પરમારની ટેકનિકલ જાણકારીનો ઉપયોગ નકલી નોટો બનાવવા માટે કરવામાં આવ્યો હતો। આખરે ગુપ્ત માહિતીના આધારે પોલીસે દિલ્હીમાંથી તેને ઝડપી પાડ્યો છે। સચિન પરમારની ધરપકડથી આ નકલી નોટ કાંડના મૂળ સુધી પહોંચવામાં પોલીસને મદદ મળશે। પોલીસ હવે આરોપીની સઘન પૂછપરછ કરીને આ રેકેટના અન્ય સભ્યો, નકલી નોટોના વિતરણનું નેટવર્ક અને આ કામમાં વપરાયેલા સાધનો અંગે વધુ વિગતો મેળવવાની દિશામાં તપાસ હાથ ધરી છે। આ ધરપકડને સુરત પોલીસની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે।